हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजना गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरम् हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानम् मुदा भूयाद्भारत पङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नवमो अध्याय श्लोक 31। क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति मां हि पार्थ व्यपाश्रित्य येऽपि स्युः पापयोनयः
સ્ત્રીઓ વૈશ્યાસ્તથા શૂદ્રાઃ તેપિ યાન્તિ પરાં ગતિમ કિમ પુનર્બ્રાહ્મણાઃ પુણ્યાઃ ભક્તા રાજર્ષયસ્તથા અનિત્યમ સુખમ લોકમ ઇમં પ્રાપ્ય ભજસ્વ મામ. ક્ષિપ્રમ ભવતિ ધર્માત્મા. ભગવાન કે છે જે ભગવાનની ભક્તિ કરે છે, ભગવાનને પ્રાપ્ત કરવાનો નિશ્ચય કરે છે, તત્કાળ એ ધર્માત્મા બને છે. એ ધર્મ સ્વરૂપ પરમાત્માને ઓળખે છે. ઈશ્વર જો ઉપાદાન કારણ છે તો ધર્મ પણ શું છે? ઈશ્વર જ છે. માટીમાંથી ઘડો બન્યો અને માટી ઉપાદાન કારણ છે તો ઘડો માટી છે. એ જ રીતે આ સંપૂર્ણ જગત ઈશ્વરમાંથી ઉત્પન્ન થયું, ઉપાદાન કારણ ઈશ્વર છે. તો આ જગતમાં જે પણ કઈ છે એ સર્વ ઈશ્વર માત્ર છે. તો ધર્મ પણ શું છે? ઈશ્વર જ છે. આમ એ ધર્માત્મા બને છે, ધર્મને ઓળખીને ચાલનારો છે. એટલું જ નહીં, આગલા મંત્રમાં કીધું સાધુરેવ સમંતવ્ય. એ સાધુ છે. 17મા અધ્યાયમાં આવશે. કિમ સત. આ સત કોને કહેવાય? સાધુ ઇતિ સદેવ. જે સત્કર્મ કરનાર છે, જે સદભાવના રાખનાર છે, જે સદવિચાર કરનાર છે, જે સત વિવેક કરનાર છે, જે સદાચારી છે. જો આ સમજતા, એના કર્મમાં, એની ભાવનામાં, એના વિવેકમાં, એના જ્ઞાનમાં, એના વિચારમાં શું છે? આ સત છે. સત્કર્મ છે, સદાચાર છે, સદભાવના છે, સદવિવેક છે, સદજ્ઞાન છે, સદવિચાર છે. સંપૂર્ણ જીવન આ સત્યને સમર્પિત છે, ધર્મને સમર્પિત છે. અને એટલે ભગવાન કે છે કોંતેય પ્રતિજાનીહિ ન મે ભક્ત પ્રણશ્યતિ. હે અર્જુન, હું પ્રતિજ્ઞા નહીં કરું, તું પ્રતિજ્ઞા કર. મારા ભક્તોનો ક્યારેય નાશ થતો નથી. અને એટલે શંકરાચાર્યજી કે છે શૃણુ પરમાર્થમ. ખરેખર તો અર્જુન વાત શું છે? નિશ્ચિતામ પ્રતિજ્ઞામ કુરુ. તું પ્રતિજ્ઞા કર કે મયી સમર્પિત અંતરાત્મા મદભક્ત ન પ્રણશ્યતિ ઇતિ. જેણે પોતાનું જીવન મને સમર્પિત કર્યું છે એવો મારો ભક્ત જે છે એનો ક્યારેય નાશ થતો નથી. એ નાશ શબ્દ સમજવાનો છે. કોઈ જીવનો નાશ થતો જ નથી. જો આ સમજો, આ શરીર છોડ્યા પછી પેલું નવું શરીર તો બધા ધારણ કરે છે. જીવનો તો નાશ છે જ નહીં. જીવની ઉત્પત્તિ પણ નથી, જીવનો નાશ પણ નથી. તો ભગવાન શા માટે કહે છે કે મારા ભક્તનો નાશ નહીં થાય? 3 પ્રકારથી છે. જો આ ભગવદ ગીતા છે ને, બહુ મજાની છે. અનેક અર્થ છે. પહેલી વસ્તુ તો મારા ભક્તોનો નાશ નહીં થાય એટલે કે ક્યારે એની અધોગતિ નહીં થાય, દુર્ગતિ નહીં થાય. 6થા અધ્યાયમાં આપણે જોઈ ગયા, નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એને ક્યારે અધોયોનિની પ્રાપ્તિ થતી નથી, એને ક્યારે દુર્ગતિ થતી નથી. એક વાર જેને ભગવાનનું ભજન કર્યું, ભગવાનની ભક્તિ કરી, ભગવાન એની કાળજી કરે છે અને એટલા માટે એની દુર્ગતિ થતી નથી. એનો અધો યોનિમાં એનો જન્મ શક્ય રહેતો નથી. આ એક. બીજું, એ ભક્તનો નાશ થતો નથી એટલે કે એને જે ભગવાનની ભક્તિ કરી છે, એનું જે ભગવાનનું સમર્પણ છે, એ બીજા જન્મમાં પણ એ ભક્તિ અને સમર્પણ રહે છે. જે એના માટે આપણા માટે દ્રષ્ટાંત છે ગજેન્દ્ર મોક્ષ. જે હાથી, જે ગજેન્દ્ર હતો, એ પૂર્વ જન્મમાં રાજા હતો અને ભગવાનનો શું હતો? એ ભક્ત હતો. જ્યારે મસ્તક સુધી એ તળાવમાં ડૂબી ગયો, મગર એને ખેંચી રહ્યો હતો,
એ મૃત્યુ સમયે પણ એને પૂર્વ જન્મને યાદ આવી ગઈ. પૂર્વ જન્મમાં એ ભગવાનનો ભક્ત હતો, એને ભગવાનનું સ્મરણ થયું અને એને ભગવાનને શું કર્યું? સૂંઢથી એક કમળ તોડીને એને ભગવાનને અર્પણ કર્યું. જો અહીંયા જોઈ ગયા, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્ય પ્રયચ્છતિ. જો આમ એની ભક્તિનો પણ નાશ થતો નથી, એના ભક્ત ભાવનો પણ. એ ભગવાનનો ભક્ત છે તો બીજા જન્મમાં પણ એ કોણ છે? ભક્ત જ છે. એ ભક્તિ ભાવનો ક્યારેય નાશ થતો નથી. જો એક વસ્તુ સમજવાની, શરીર બધાના સમાન જ છે. પેલો અમેરિકાનો હોય કે જર્મનીનો હોય ને અલાસ્કાનો હોય કે બ્રાહ્મણ હોય કે ક્ષત્રિય હોય, જો આ સમજ. મનુષ્ય શરીર એમ કહીએ, બધાનું શરીર તો શું છે? સમાન જ છે. કોઈ ફરક નથી શરીરમાં. શરીર એ જ છે. પણ આ શરીરથી તમે કયા કર્મ કરો છો, આ શરીરમાં રહીને તમે કઈ ભાવના કેળવો છો, એ મહત્વનું છે. તમારી જે ભગવાન પ્રત્યેની ભાવના છે, અને એટલે શંકરાચાર્યજી કહે છે સમર્પિત અંતરાત્મા. એનો અંતરાત્મા એટલે કે એનું મન ભગવાનને શું છે? સમર્પિત છે. જો એનું મન ભગવાનને સમર્પિત છે, ભગવાનની શરણાગતિ છે, તો એનો ક્યારે એ શરણાગતિની ભાવનાનો ક્યારે નાશ થતો નથી. બીજા જન્મમાં પણ એ કોણ છે? એ ભગવાનનો ભક્ત જ છે. કારણ કે એ ભક્તિ ભાવના જે એની છે, શરણાગતિની જે ભાવના છે, ભગવાન કે છે એનો નાશ થતો નથી. પૂજ્ય સ્વામીજી એમને બહુ સરસ સમજાવ્યું. જો વિચાર, આ જ્ઞાની છે એમ જયારે કહીએ, આ જ્ઞાની છે, આ પંડિત છે, તો શરીરથી એ પંડિત છે, આંખથી પંડિત છે, મનથી પંડિત છે. પાંડિત્ય ક્યાં છે? એની બુદ્ધિમાં છે. જો સમજો, પાંડિત્ય એમ જયારે કહીએ તો એ પાંડિત્ય તો કોનો ગુણ છે? બુદ્ધિનો ગુણ છે. શરીરની સાથે એને કઈ સંબંધ નથી. એ જ રીતે આ મારો ભક્ત છે. જો આ સમજો, ભગવાન અહીંયા જે કહી રહ્યા છે ને બહુ સરસ છે. આપણે એમ કહીએ કે હું ભગવાનનો ભક્ત, એક વસ્તુ છે. પણ ભગવાન જયારે એમ કે મારો ભક્ત, એનો અર્થ શું થયો? આપણે ભલે આપણે પોતાને ભગવાનના બહુ મોટા ભક્ત માનતા હોઈએ, પણ ભગવાન જ જયારે એમ કે આ મારો ભક્ત, તો એ શું થઈ ગયું? ભગવાને જ આપણને ભક્તનું શું કરી દીધું? સર્ટિફિકેટ આપી દીધું. હું ભક્તિ કરું એક વસ્તુ છે, પણ ભગવાન એમ કહેતા હોય કે મારો ભક્ત, અને ભગવાન શું કહી રહ્યા છે? નમે ભક્ત પ્રણશ્યતિ. જે મારો ભક્ત છે એના મનમાં જે ભક્તિ ભાવ છે, જે સમર્પણ ભાવ છે અર્જુન, એનો ક્યારેય નાશ થતો નથી. કોઈ પણ યોનિમાં એ જાય, એનો ભક્તિ ભાવ રહે છે. જો એટલા મળે રામાયણમાં પણ તમે જો, કાકભૂષણડી છે, જટાયુ છે, જો વિચાર, અંગદ છે, હનુમાન છે, જામવંત છે, કોઈ પણ યોની હોય, પણ એમના ભગવાનની ભક્તિનો નાશ થયો. આમ ભક્તિ ભાવનો પણ શું થાય છે? ક્યારેય નાશ થતો નથી. એક વાર ભગવાનનો એ ભક્ત બન્યો, ભગવાનને સમર્પિત થયો, ભલે આ જન્મમાં એને મોક્ષ નહીં મળ્યો, પણ પછીના જન્મમાં પણ એનું જે ભક્તિ ભાવ જે છે, ભગવાન કે છે એનો નાશ થતો નથી. કારણ કે ભક્તિ ભાવ છે એને ભક્ત બનાવે. પંડિત કોને કહેવામાં આવે? ડોક્ટર કોને કહીએ? 6 ફૂટનો છે એટલે ડોક્ટર બની ગયો. એના જ્ઞાનથી એ ડોક્ટર છે. જો સમજો, એનું જ્ઞાન એને ડોક્ટર બનાવે, એનું જ્ઞાન એને વકીલ બનાવે, એનું જ્ઞાન એને પ્રોફેસર બનાવે. ભગવાન જો આગળ 6થા અધ્યાયમાં જ્ઞાનની દ્રષ્ટિએ પણ કહી ગયા કે એક વાર જે આ શાસ્ત્ર શ્રવણ કર્યું છે, એ શાસ્ત્ર શ્રવણનો પણ ક્યારેય નાશ થતો જ નથી. ભલે એને વલસાડ યાદ નહીં રહે, ભલે એને માતાજી યાદ નહીં રહે, ભલે એને લાલ સ્કૂલ યાદ નહીં રહે, પણ જે શાસ્ત્ર અધ્યયન કર્યું છે એ શું થવાનું? એની સાથે આવવાનું જ છે. એ જ રીતે અહીંયા જે ભક્તિ ભાવ એને કેળવ્યો, એ ભક્તિ ભાવ પણ એની સાથે રહેવાનો જ છે. અને એટલે ભગવાન કે છે નમે ભક્ત પ્રણશ્યતિ. ત્રીજું બહુ મજાનું છે. પહેલું આપણે જોયું ક્યારે એની અધોગતિ થતી નથી,
બીજું છે એના ભક્તિભાવનો ક્યારેય નાશ થતો નથી. જો એ ભગવાનનો ભક્ત છે, એ ભગવાનને સમર્પિત છે અને એ નિષ્કામ ભાવથી ભક્તિ કરી રહ્યો છે, તો ભગવાન કે છે એનો નાશ નહીં થાય, એટલે કે એના માર્ગ પર આગળ ચાલશે, અટકી નહીં પડે. ભલે આ શરીર એનું અહીંયા છૂટી ગયું, પણ એનો જે મોક્ષ માર્ગ પર, ભક્તિ માર્ગ પર જે ચાલી રહ્યો છે, એની યાત્રા અટકી પડે નહીં. એની યાત્રા શું થવાની? આગળ વધતી રહેશે. જો અર્જુન એ જ ચિંતા હતી કે ભગવાન આ યુદ્ધ હું કરીશ, યુદ્ધમાં હું મરી ગયો, મને મોક્ષ મળ્યો નહીં, મને જ્ઞાન થયું નહીં, તો મારી શું દશા થશે? જો વિચાર, આમ જે માર્ગ પર એ ચાલી રહ્યો છે ત્યાં એને પછી અટકવાનું નથી. આપણને આ બધી ચિંતા બહુ થાય. માતાજી ચાલીએ તો ખરા, પણ ક્યાંક અટકી પડ્યા તો, કઈ અટવાઈ ગયા તો. ભગવાન શું કે છે? નમે ભક્ત પ્રણશ્ય. એ ક્યારેય ક્યાંય અટવાવાનો નથી. અને ધારો કે પણ એક થયું, જો આ વિચાર, ધારો કે પણ ક્યાંક અટવાયો, તો એ અટવાયો તો એમાંથી કાઢવા વાળો પણ કોણ છે? ભગવાન જ છે. થોડા વખત માટે ક્યાંક કોઈ જગ્યાએ અટવાશે, ક્યાંક સ્વર્ગમાં જશે, ક્યાંક ભોગમાં પડશે, પણ જ્યાં એનું એ પાપ કે પુણ્ય પૂરું થઈ ગયું, પાછો એ શું કરવાનું? પાછો આ મોક્ષ માર્ગ પર, ભક્તિ માર્ગ પર એ ચાલવાનું જ છે. જો એટલે જ કહું, આપણે પહેલા ભગવાનના માર્ગ પર ચાલવા માંડીએ, આપણું કામ છે. આપણે એ ધર્મને સમર્પિત થઈએ, આપણે ભગવાનને સમર્પિત થઈએ, એ આપણું કામ છે. ભગવાન કે બાકીનું બધું હું સંભાળી લઈશ. અહીંયા ભગવાન જયારે એમ કે છે નમે ભક્ત પ્રણશ્ય, એટલે ભગવાન કે છે બાકીની બધી કાળજી શું છે હું કરી લઈશ. આગળ આપણે જોઈ ગયા શંકરાચાર્યજી ત્યાં સુધી સમર્પણની વાત કરી કે સમર્પણની ભાવના એટલી હોવી જોઈએ, શરણાગતિ એટલી દ્રઢ હોવી જોઈએ કે આપણા મનમાં ચિંતા થવી જોઈએ જ નહીં, મારો મોક્ષ થશે કે નહીં. પણ આપણને જાત જાતની શંકા થાય. આપણે હંમેશા જો વિચારી જોજો, બજારમાં લેવા જઈએ ને ખરીદી કરવા, પણ ચોખા લેવા જાય, પણ ચોખા જોઈ, પછી ઊંચા કરે નીચા કરે બધું કરે, અને પછી પેલા કે કેટલો ભાવ છે? અરે આટલો બધો ભાવ હોય. અરે ભાઈ આટલો બધો નહીં હોય. એટલે પેલા સાહેબ શું કરીએ આપણે? ભાવતાલ કરીએ. પેલો ભાવતાલ કરે, ભાવતાલ કરીને નક્કી કરે, પછી ભાવ જે કે પૈસા આપીને આવે. ગા સાંભળ. અને આવ્યા પછી પેલા પડોશીને વાત કરે ને, પેલો પડોશી બીજી કઈક વાત કરે એટલે શું સમજે? ઉછેતરાયો ને. વિચારજો, આ જગતમાં હંમેશા આપણને શું લાગે? લોકો મારી સાથે કપટ કરે છે, લોકો મને છેતરી ગયા. જો આગળ મેં તમને વાત કરીને ખબર નહીં, અમે બા સાથે મહારાષ્ટ્રની યાત્રા કરવા ગયા હતા. 16 દિવસની યાત્રા. અષ્ટવિનાયક કર્યા, અષ્ટદત્તધામ કર્યા, બધા માતાજીના સ્થાનક કર્યા. જોગેશ્વર માતા, મહાલક્ષ્મી માતા, રેણુકા માતા, પછી કૃષ્ણેશ્વર, નાગેશ્વર, નાસિક, ત્રંબક, બધું જ. એ પેલું રસ્તામાં પેલું કૃષ્ણેશ્વર છે ને, ઈલોરા આવે રસ્તામાં. એટલે પછી બધા કઈ નાના નાના ઈલોરા જઈ આવ્યા આપણે, કે ચાલો ઈલોરા. એટલે ત્યાં ગયા, જ્યાં પણ આ બધું કોતરણી કામ ને બધું હોય ને, ત્યાં પછી પેલા આરસના ગણપતિ, પછી આરસના ભગવાન, આ બધું મળતું જ હોય. એટલે જોઈએ ને એટલે આપણને ભાવ પૂછવાનું મન થાય કેટલાનું. એટલે પેલો હંમેશા પેલો 200-500 થી જ શરૂ કરે. હું ગઈ હતી ને ત્યારે કોકે મને એવું કીધું માતાજી કઈક આવું મળે ને તો મારા માટે લેતા આવજો, સારું લઈ આવીશ. એટલે મેં બધા ભાવ કરે, પછી બધા જ ભગવાન, પણ ગણપતિ હોય, કૃષ્ણ હોય, બધું જ હોય. એટલે મેં એને પૂછ્યું કે કેટલા? જાવ વિચાર. પેલું મારી સાથે એક ભાઈ જે આખી બસ ગયેલી, એ વલસાડના બધા ઘણા હતા, પણ 2-4 બહેનો હતા ને, એ બધા આ ભાવતાલ કરવામાં એક્સપર્ટ બધા. એટલે મને કે શું કરો માતાજી? જા સાંભળ. એટલે મેં કીધું કે આ ગણપતિ છે ને, મને 100 રૂપિયા. માતાજી આને 100 રૂપિયા નહીં અપાય, જા. એટલે મેં પેલા જો એ માતાજી મના કરી 100 રૂપિયા. ઠીક છે 50 મેં દે દો, જા. એ 100 પછી સીધો ક્યાં આવી ગયો? પણ 50 પર આવ્યો. પછી ઓછા કરે એટલે મને એમ થયું ચાલ ઓછા કરે શું કરીએ, બીજા 2-4 લઈ લઈએ. એટલે મેં એમ કીધું ચાલ તું આ 50 માં આપે ને મને 4 આપી દે. ગા સાંભળજો ભાઈ. એટલે પછી પેલા બેન તો કરીને નીકળી ગયા.
પણ પેલા વાર મેં 4 લીધા, 200 રૂપિયામાં મેં 4 લીધા. 4 લઈને હું બાન બસમાં ચડીને બેસી ગયા. પછી 10 મિનિટ રહીને પેલા બેન આવ્યા, સાંભળજો, પણ એ લઈને આવ્યા. એટલે મેં કીધું કેટલામાં લીધા? કે 50માં 4. હકીકત કહું તમે, મેં કીધું તમે કરી ગયા ત્યાં તો 50 રૂપિયા. માતાજી તમને ખેંચતા નહીં આવડે. ટિપિકલ શબ્દ માતાજી. સમજો, એટલે સતત આપણા મનમાં શું છે? લોકો મને છેતરી જાય છે, લોકો મારી સાથે જૂઠું બોલે, લોકો અધર્મ કરે. સમજો, એટલે આપણા અનુભવો આવા હોય ને, સંબંધોમાં એવું થાય. આ સમજ, એટલે આવા અનુભવોમાં આપણે ફસાયા હોય. દરેક સંબંધમાં ક્યાંક ને ક્યાંક કપટ આપણને જોવા મળતો જ હોય. એટલે પછી જયારે આપણે ભગવાન સાથે સંબંધ બાંધીએ ને, તો આ બધું કપટ ને આ બધું છેતરામણી પછી ક્યાં આવે? આ ભગવાન મને છોડી તો નહીં દે. આ ભગવાન અર્જુન પાસે પ્રતિજ્ઞા કેમ કરાવે? કે આપણે અનેક જગ્યાએ શું થઈ ગયા છે? છેતરાયા છે. આપણે અનેક જગ્યાએ ધક્કા ખાધા છે, અનેક જગ્યાએ આપણી સાથે કપટ થયો છે. એટલે ભગવાન સાથે પણ જયારે આપણો સંબંધ બંધાયો, ભગવાનની પણ જયારે ભક્તિ કરીએ, ત્યારે આપણા મનમાં શું રહે? પેલી શંકા રહે કે આટલી બધી હું ભગવાનની ભક્તિ કરું, આ ભગવાન સાંભળતો હશે કે નહીં? આ ભગવાન કઈ સમજતો હશે કે નહીં? મારા જેવા તો કઈ કેટલાય ભક્તો હોય, ભગવાન કેટલાકને સાંભળવાના. અને એટલે ભગવાન એ કેવું પડે, નમે ભક્ત પ્રણશ્યતિ. અર્જુન તું ચિંતા નહીં કર, જો જે વ્યક્તિ મને સમર્પિત છે એનો ક્યારેય નાશ થતો જ નથી. એકવાર મારા માર્ગ પર ચાલવા માંડ્યો, એને ક્યાંય અટકવાનું રહેતું નથી. ધારો કે પણ થોડું, જો આ ઘણી વાર એવું થાય, આપણે આબુ અંબાજી જતા હોઈએ ને, એટલે આપણે નક્કી કર્યું કે અંબાજી જઈશું, દર્શન કરીશું, રાત રહીશું, પછી ત્યાંથી ક્યાં જઈશું? આબુ જઈશું. પણ જ્યાં આપણે પેલા અંબાજી જતા ને, પેલો રસ્તામાં પેલો કોઈ કે હવે અહીંયા સુધી આવે ને તો ચાલો શામળાજી જઈ આવીએ, ડાકોર જઈ આવીએ. અંગ્રેજીમાં ડી-ટૂર કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? ડી-ટૂર. ડી-ટૂર એટલે કે રસ્તાથી થોડુંક બીજી બાજુ વળી જવાનું, બીજી દિશામાં જવાનું, ત્યાં કંઈક કરવાનું અને પછી પાછા મૂળ માર્ગ પર આવી જવાનું. એટલે સ્વામીજી બહુ સરસ કે ધારો કે ભક્તનું આવું થયું તો એ થોડો વખત માટે શું થાય? he detour for some time, again comes back to the main road. એમ થોડુંક કંઈક ફરી આવવાનું. પણ ભગવાન શું કહે છે? એનો મોક્ષ માર્ગ, એનો ભક્તિ માર્ગ નું ક્યારે અટકવાનું થતું નથી. નમે ભક્ત પ્રણશ્યતિ. અર્જુન તું પ્રતિજ્ઞા કર, મારા ભક્તનો ક્યારેય નાશ થતો નથી. જા સમજ. પણ જવાબદારી કોની છે? આપણે એ મોક્ષ માર્ગ પર ચાલવાનો પ્રારંભ કરીએ. આ સમજ, આપણે જ એમાં ઢીલાસ કરીએ. આ સમજ, ભગવાન ઢીલાસ કરતા નથી, આપણામાં જ જરાક ઢીલાસ પડે. એક દાડો કર્યું ને એક દાડો નહીં કર્યું. જે જો એટલે શંકરાચાર્ય શબ્દ કયો વાપરે છે? સમર્પિત અંતરાત્મા. અંતરાત્મા એટલે મન. એ કેવું હોવું જોઈએ? સમર્પિત હોવું જોઈએ. આપણે જો ભગવાનને સમર્પિત થઈએ તો ભગવાન કહે છે તારો ક્યારેય નાશ થાય નહીં. જો આવી કેટલી બાહેધરી ભગવાન આપતા રહે છે. આ સમજો કેમ ભગવાને બાહેધરી આપવી પડે? કારણ કે આ જગત છે એવું, ક્યાંય પણ જાય ને આપણે લૂંટાઈ જઈએ ને, ક્યાંકથી ક્યાં કઈ ફસાવી જાય ને કઈ કઈ કરી જાય. આમ ભગવાન કે છે નમે ભક્ત પ્રણશ્ય. હવે ભગવાન 2 શ્લોક બહુ મજાના કે છે. જો આ સમજો ભાઈ, ભગવાને શરૂ ક્યાંથી કર્યું? સુદુરાચાર અપી યે સ્યુઃ. ધારો કે પણ કોઈ દુરાચારી છે, દુરાચારી નહીં, કેવો? સુદુરાચારી. પણ જો અર્જુન એ મારી ભક્તિ કરે, એ મને સમર્પિત થાય, તો એ પણ સાધુરેવ સમંતવ્ય, એ પણ ધર્માત્મા બની જાય છે, એ પણ સાધુ છે. અને અર્જુન નિયમ છે, જે મારો ભક્ત બન્યો એનો નાશ થતો નથી. એટલે ભગવાન કે છે જો આવો દુરાચારી જો ભગવાનનો ભક્ત બનતો હોય, આવો દુરાચારીનો ક્યારેય નાશ થતો નથી. તો પછી અર્જુન મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય યે સ્યુઃ પાપયોનયઃ શ્રિયઃ
વૈશ્યાહ તથા શુદ્રાહ. ભગવાન અહીંયા 4 વર્ણની ચર્ચા કરે છે. વૈશ્યાહ, શુદ્રાહ, પછી કે છે કિમ પુનર્બ્રાહ્મણાહ. તો પેલો ક્ષત્રિય અંદર આવી જ ગયો. જ્યાં સમજવાનું 4થા અધ્યાયમાં આપણે જોઈ ગયા ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ. ગુણને આધારે ભગવાને આ દરેક મનુષ્ય જે છે એ બધા મનુષ્યને 4 વિભાગમાં વહેંચી દીધા છે. જાતિ નહીં. જો આ સમજો, ગીતામાં ક્યાંય જાતિની ચર્ચા જ નથી. ગુણ કર્મ વિભાગ છે. ગુણ અને કર્મ. આ પ્રકૃતિના 3 ગુણ છે. જોઈ ગયા આપણે, સત્વ, રજ અને તમ. જયારે સત્વ, રજ અને તમ હોય અને એનું જયારે સંમિશ્રણ કરવામાં આવે, કોમ્બિનેશન આપણે એને કહીએ, તો 6 પ્રકારના સંમિશ્રણ થઈ શકે. સત્વ, રજ, તમ આ એક. સત્વ, રજ અને તમ આ એક. સત્વ, તમ, રજ આ બીજું. સત્વ, તમ, રજ. રજ, સત્વ, તમ. રજ, તમ, સત્વ. પછી શું થશે? તમ, રજ, સત્વ. તમ, સત્વ, રજ. સિમ્પલ. સત્વ, રજ અને તમ એને સત્વ પ્રધાન કહેવામાં આવે. પ્રિડોમિનન્ટ કોણ છે? સત્વ છે. જે સત્વ પ્રધાન છે એને બ્રાહ્મણ કહેવામાં આવે. સમજો, ઊંધું નહીં કરવાનું. બ્રાહ્મણ સાત્વિક હોય એમ નહીં. જે સાત્વિક છે, જે સત્વ પ્રધાન છે એને શું કહેવામાં આવે? બ્રાહ્મણ કહેવામાં આવે. સત્વ કોને કહેવામાં આવે? જ્યાં સુખ છે, જ્ઞાન છે, પ્રસન્નતા છે, ધર્મ છે, શમઃ, દમઃ, અજો વિચાર, એને બ્રાહ્મણ કહેવાય, એને સત્વ કહેવામાં આવે. રજ કોને કહેવામાં આવે? જ્યાં મહત્વાકાંક્ષા છે, પ્રવૃત્તિ છે, થોડો લોભ છે, સત્તા છે, એડમિનિસ્ટ્રેશન સંચાલન છે, સંરક્ષક છે, આ બધા શું છે? ક્ષત્રિય. એટલે કે આ બધા રજના ગુણ છે. તમ કોને કહેવામાં આવે? 3 જ વસ્તુ: આળસ, નિદ્રા, પ્રમાદ. આળસ, નિદ્રા, પ્રમાદ આ 3 તમ. જો સત્વની પ્રધાનતા હોય, જ્યાં જ્ઞાન છે, સુખ છે, તો એના પછી તરત તમ આવી શકે? વિરોધી છે એનું. એટલે સત્વ પછી ગૌણ તરીકે તમ આવી શકે? નહીં આવી શકે. એટલે પેલું બીજું કોમ્બિનેશન જે છે કેવું છે? અશક્ય છે. ભલે આપણે ગણતરીની દ્રષ્ટિએ જોઈએ તો સત્વ, રજ, તમ છે, પણ સત્વ તમ રજ બની શકે? શક્ય જ નથી. એટલે એ કોમ્બિનેશન ગયું. રજ, સત્વ અને તમ એમ 3 જયારે આપણે કહીએ તો એને ક્ષત્રિય કહેવાય. રજ પ્રધાન છે, પણ એને સપોર્ટિવ, એને સહાય કરનાર કોણ છે? સત્વ છે. એને શું કહેવામાં આવે? ક્ષત્રિય. રજ વચ્ચે છે એટલે બંને બાજુ જાય. સત્વમાં પણ જઈ શકે, તમમાં પણ જઈ શકે. અને એટલા માટે રજ જયારે પ્રધાન હોય તો તમ પણ ગૌણ હોઈ શકે. અને સત્વ 3જા સ્થાને હોય એને વૈશ્ય કહેવામાં આવે. રજ, સત્વ, તમ ક્ષત્રિય છે. રજ, તમ, સત્વ કોણ છે? વૈશ્ય છે. તમ, રજ અને સત્વ જે છે એ શુદ્ર છે. પણ તમ, સત્વ, રજ થઈ શકે નહીં. કે જ્યાં તામસિકતા હોય ત્યાં એના પછી સત્વ આવી શકે નહીં. એટલે પેલું 6થું કોમ્બિનેશન છે કેવું છે? અશક્ય છે. ભલે ગણતરીમાં 6 લઈએ, પણ 2 કોમ્બિનેશન, 2 સંમિશ્રણ કેવા છે? અશક્ય છે. જો આ વ્યાકરણમાં પણ આવું આવે. આ સમજો, વ્યાકરણની દ્રષ્ટિએ ભલે તમારું વાક્ય સત્ય હોય, પણ એ અર્થતઃ પણ કેવું હોવું જોઈએ? શક્ય હોવું જોઈએ. રામ ફલમ ખાદતી, રામ જલમ પીબતી આ વાક્ય છે. પણ હું એમ કહું રામ અગ્નિમ પીબતી, વ્યાકરણની દ્રષ્ટિએ બરાબર છે. એટલે રામ કર્તા પ્રથમ વિભક્તિ એક વચન,
અગ્નિમ દ્વિતીય વિભક્તિ એક વચન, પીબતી પ્રથમ એક વચન, બધું છે. એટલે વ્યાકરણની દ્રષ્ટિએ વાક્ય કેવું છે? બરાબર છે, પણ અર્થની દ્રષ્ટિએ યોગ્ય છે નહીં. રામ અગ્નિમ પીબતી એટલે ત્યાં વ્યાકરણમાં એવું કહેવામાં આવે કે તમે જે વાક્ય બનાવો એ શક્ય હોવું, યોગ્યતા હોવી જોઈએ. ફક્ત વ્યાકરણની યોગ્યતાથી ચાલે નહીં, અર્થની યોગ્યતા હોવી. એમ સત્વ તમ રજ ભલે આપણે કહી શકીએ, પણ એની યોગ્યતા નથી. એ જ રીતે તમ સત્વ રજની પણ યોગ્યતા નથી. હવે જે તમ પ્રધાન છે એટલે કેવો છે? આળસુ છે, પ્રમાદી છે, નિદ્રા એટલે કે આખો દર ઊંઘતો જ ફરતો હોય. જો એનો અર્થ એવું નથી કે તમ ખરાબ છે. જો બરાબર સમજો, રોજ તમને 7 કલાકની ઊંઘ જોઈએ, એનો અર્થ શું થયો? તમ પણ તમારા માટે શું છે? ઉપયોગી છે. તમો ગુણ નકામો નથી. આ શરીરને ટકાવવા માટે, આ મનને પ્રસન્ન રાખવા માટે તમો ગુણ પણ કેવો છે? આવશ્યક છે. રજો ગુણ પણ આવશ્યક છે, સત્વ ગુણ પણ આવશ્યક છે. એટલે કોઈ ગુણ ખરાબ નથી. જો આ સમજ, આ કેટલાક મહાત્માઓ છે ને એટલું બધું પેલું બચડી મૂકે ને, આ તો તમો ગુણી છે, તું તામસિક છે. આ જયારે મેં વેદાંત ભણવાનું શરૂ કર્યું ને, ત્યારે એક ભાઈ મને આવીને કહી ગયેલા, તું બહુ તામસિક છે. હવે એક તો માંડ પેલા વેદાંતમાં આવ્યા હોય, પછી એ લોકો આપણાથી સિનિયર હોય ને એટલે પેલું કહી જાય ને આપણને શું લાગે, પછી એ એવું ઘર કરી ગયું. ભલે હું વેદાંત ભણું પણ પેલું વાક્ય મારામાં શું થઈ ગયેલું, પેલું ઘર કરી ગયું. પછી એક દિવસ મેં જાતે જ વિચાર કર્યો, જો હું તામસિક હોઉં તો આટલું બધું ભણી શકું, આ બધું મને યાદ રહી જાય છે, તો યાદ રહી ગયું પછી હું તામસિક કેવી રીતે? જે તમને એમ કે તામસિક છે ને એટલું જ પૂછો, તું 7 કલાક ઊંઘે જ નહીં ઊંઘે, તો 24 કલાકમાં 7 કલાક તું કોણ છે? તામસિક છે કે સાત્વિક છે? કોઈ પણ વ્યક્તિ એમ કે ને કે હું બહુ સાત્વિક છું, બધાને છે ને જવાબ આપતા આવડવા જોઈએ. એને પૂછો, તું 7 કલાક ધ્યાન કરે? કોઈ જિંદગીમાં 7 કલાક ધ્યાન કરી શકે જ નહીં. જો આ સમજો, સત્વની જરૂર છે, રજની જરૂર છે, તમની જરૂર છે. એટલે કોઈ ગુણ ખરાબ નથી. આ સમજો, આ કેટલાક લોકો આ લોકોના મગજમાં ગોઠવી મારે, આ બહુ રાજસિક છે. જે એમ કે ને કે આ બહુ રાજસિક છે, એ રાજસિક કહેવાય. કેમ કે બીજાના વિશે અભિપ્રાય બાંધવો એ શું છે? રાજસિક તત્વ છે. એટલે કોઈ ગુણ ખરાબ નથી. આ મગજમાં ગોઠવી દો જરા. ભગવાન અહીંયા બહુ સરસ ચર્ચા કરે છે કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, બ્રહ્મ વિદ્યા, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સત્વની પ્રધાનતા આપણામાં હોવી જોઈએ. સત્વાત સંજાયતે જ્ઞાનમ, સત્વથી જ્ઞાનની ઉત્પત્તિ છે. રજ પ્રલોભ, રજસ લોભ. તો આપણું મન, આપણી બુદ્ધિ સાત્વિક બનવી જોઈએ. 18મા અધ્યાયમાં 17મા અધ્યાયમાં બધી ચર્ચા આવશે. સાત્વિક બુદ્ધિ કોને કહેવાય, સાત્વિક કર્તા કોને કહેવાય, સાત્વિક ધૃતિ કોને કહેવાય, તામસિક બુદ્ધિ કોને કહેવાય, તામસિક જ્ઞાન કોને કહેવાય, આ બધી ચર્ચા આવશે. જ્ઞાન પણ સાત્વિક નહીં, પેલું તામસિક પણ જ્ઞાન હોય. આ બધી 17મા 18મા અધ્યાય ચર્ચા બધી. યજ્ઞ દાન તપ, સાત્વિક યજ્ઞ પણ હોય, તામસિક યજ્ઞ પણ હોય. સાત્વિક દાન પણ હોય, તામસિક દાન પણ હોય. તપશ્ચર્યા પણ સાત્વિક હોય, તપશ્ચર્યા પણ તામસિક હોય. એટલે ભગવાન અહીંયા આગળ બહુ સરસ મજાની વાત કરે છે કે જે સાત્વિક છે એને તો બ્રહ્મ જ્ઞાન થવાનું છે, સત્વ પ્રધાન છે. પણ ભગવાન અહીંયા બહુ સરસ કહે, આને એક્સેપ્શનલ કહેવાય, અંગ્રેજીમાં એક્સેપ્શનલ કહેવાય, અપવાદ રૂપ. એટલે ભગવાન બહુ સરસ કહે છે, મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય. વ્યપાશ્રિત્ય એટલે સારી રીતે જે મારે આશ્રિત છે. જો આગળ મેં જે કહ્યું ને, ઈશ્વરનું સમર્પણ મુખ્ય છે.
તમારી જાતિ કઈ છે, તમારા કર્મ કયા છે, તમારો દેશ કયો છે, તમારું આયુષ્ય કયું છે ને એ મહત્વનું નથી. કે ભગવાન તમે એમ કીધું તમારા ભક્તોનો ક્યારેય નાશ થતો નથી. હિ કારણ કે મામ હિ વ્યપાશ્રિત્ય, જે મારે આશ્રિત છે. આપણને પેલી ભેંસ શું લાગે, માતા જો ને આમ કેવી શાંતિથી ચાલ્યા કરે છે. પાપ યોની કોને કહેવાય? પાપ યોની. બગલાની યોની પાપ યોની, ભેંસની યોની પાપ યોની, મનુષ્ય યોની પુણ્ય યોની. પાપ યોની એટલે જેના જીવનમાં દુઃખની માત્રા વધારે છે, બસ આટલો જ અર્થ. પછી બીજું આગળ જવાનું નહીં. અને આગળ આપણે પ્રશ્ન ઉપનિષદમાં જોઈ ગયા. ભવ્યમ મનુષ્ય લોકે, પાપ પુણ્ય લગભગ સમાન હોય ને ત્યારે જેને શાની પ્રાપ્તિ થાય? આ મનુષ્ય લોકની પ્રાપ્તિ થાય. અને એમાં નક્કી જ છે કે પણ પાપ વધારે જ હોય, 50% ક્યારે હોય જ નહીં. જો આ સમજી લેવાનું. પાપ પુણ્ય શું છે એ બધું 50% ક્યારે હોય જ નહીં. પણ પાપ વધારે હોય અને પુણ્ય શું હોવાનું? ઓછું. નાના માતાજી આ પેલો ઇંગ્લેન્ડનો પેલો વિલિયમ્સ ને પેલો રાજકુમાર વિલિયમ્સ ને માતાજી આ વિલિયમ્સ તો પુણ્ય વધારે હોવું જોઈએ. અને એનો બાપ પ્રિન્સ ચાર્લ્સ. જાસમ પ્રિન્સ ચાર્લ્સ જેવો દુઃખી કોઈ નહીં આ જગતમાં. આ સમજો કેમ? એની માં 90 ની થઈને તો હજી રાણી છે ને એના રાજા બનાવ્યો જ નથી. તો 60 વર્ષે હજી કોણ છે? રાજકુમાર છે. જો વિચારી જોજો, 60 વર્ષે કોણ છે? રાજકુમાર જ છે. પણ 90 વર્ષે રિટાયર થતી જ નથી. જો એને પૂછ્યા ભાઈ તું સુખી? સગવડની દ્રષ્ટિએ એની પાસે બધું જ છે, પણ પદની દ્રષ્ટિએ એ રાજા બની શકે નહીં અને રાજકુમાર પદનો ત્યાગ કરી શકે નહીં. જો આ વિચારી. એટલું જ નહીં, રાજકુમાર તરીકે પેલા નિયમોનું પાલન કરવું પડે. એટલે આ રીતે જ જીવન જીવી શકે, આ રીતે જ જીવવાનું, આ રીતે જ બોલવાનું, આટલા લોકોને જ મળવાનું. એનો શું થયો? એ સ્વતંત્ર છે, બંધનમાં છે. આગળ મેં તમને કીધું, અટલ બિહારી વાજપેયી જયારે વડાપ્રધાન બન્યા ને ત્યારે ઇન્ટરવ્યુમાં કોકે એમને પૂછ્યું કે તમે આટલા વર્ષોથી મહેનત કરી, આટલા વર્ષોની મહેનત પછી તમે વડાપ્રધાન બન્યા, તમને કેવું લાગે છે? ત્યારે એક જ વાક્યમાં એમણે જવાબ આપ્યો, आज तक मुझे अपने आप की चिंता करनी थी, अब मुझे पूरे देश की चिंता करनी है. આજ સુધી મારે મારું પેટ ભરવાની ચિંતા કરવાની હતી, હવે શું કરવાનું છે? તો વડાપ્રધાન બને પછી સુખી કે દુઃખી? પહેલા પેલો શાંતિથી આપણું પેટ ભરાઈને ઊંઘી ગયા. મને આપણો વડાપ્રધાન બન્યો. જો એટલે હું તમને, આપણને જેવું લાગે ને કે આ કેમ આવું, પેલો ઓફિસર હોય ને, વકીલ હોય ને, એ 11 થી 5 કામ કરે. પણ જે MLA છે, જે વડાપ્રધાન છે, જે ગૃહમંત્રી છે, એ લોકોને કઈ ટાઈમ નથી. એ લોકોને 24 કલાક શું કરવાનું છે? 24 કલાક કામ કરવાનું છે. એ લોકોને કઈ એવો નિયમ નથી ચાલો 5 વાગે ગયા એટલે તાળું મારીને ઘર ગયા. રાત્રે 12 વાગે મીટિંગ થાય ને બપોરે સવારના 2 વાગે મીટિંગ થાય. એ લોકોને પાપ યોની એટલે જીવનમાં દુઃખની પ્રધાનતા. આટલું જ. પછી એ કઈ યોની ને આ બધું છે ને માથાકૂટમાં નહીં પડવાનું. આ સમજો. જેના જીવનમાં દુઃખની પ્રધાનતા છે, પ્રતિકૂળતા અનેક છે, અનેક વિઘ્ન એના જીવનમાં આવી રહે છે, પણ ભગવાન કહે છે આવું પ્રતિકૂળતામાં રહેવા વાળો જે છે, આવું અનેક પ્રકારના વિઘ્નોમાં રહેવા વાળો છે, પણ એ પણ જો મને સમર્પિત થયો, મામ વ્યપાશ્રિત્ય. અહીંયા મુખ્ય કયું છે? મામ વ્યપાશ્રિત્ય. ભલે ગમે એવી મુશ્કેલીમાં રહે છે, ગમે એવો એને દુઃખ પડી રહ્યું છે, પણ દુઃખમાં પણ જો એ અર્જુન મને સમર્પિત છે. જો આ સમજો, આ અઘરું છે. અને એટલે ભગવાન કહે છે કે હે પાર્થ, એ જો ગમે એવું પાપ યોની હોય, પણ જો એને શું કર્યું છે? એ મને પૂર્ણતઃ સમર્પિત છે. આ એક.
એ 4 ચર્ચા છે. પહેલી કોની છે? પાપ યોની. બીજું કોણ છે? સ્ત્રીય, સ્ત્રી. તો કે ભગવાને આ સ્ત્રીને અલગ કેમ કરી? ભગવાને સ્ત્રીને અલગ કેમ કરી? કારણ કે સ્ત્રીના જીવનમાં પણ કેટલાક પ્રકારના દુઃખો લખાઈને જ આવેલા છે. આ મેડિકલ સાયન્સમાં તમે જુઓ ને, આ પ્રસૂતિની જે પીડા જે છે ને, એ પ્રસૂતિની આ મેડિકલ સાયન્સમાં આજે પીડા થાય ને એની માત્રા ગણવામાં આવે. કેટલી માત્રા? 10 હાડકાં તૂટે ને જેટલું દુખાવો થાય ને એ પ્રસૂતિની પીડા છે. એ દુઃખની માત્રા છે. સૌથી વધારે પીડાદાયક જે છે કઈ છે? આ પ્રસૂતિની પીડા છે. એટલે બીજા નંબરે જે છે ને આ પીડાની માત્રા, બીજા નંબરે આ કિડની સ્ટોન, મૂત્રપિંડમાં જે પથ્થરો હોય, બીજા નંબરે કોણ આવે? આ એટલું જ નહીં, સ્ત્રીઓનું જે જીવન જે છે ને, આખા જગતમાં કોઈ પણ દેશમાં તમે જાઓ, કોઈ પણ સંસ્કૃતિમાં તમે જાઓ, બહેનોનો જીવનનો 40% ભાગ કિચનમાં જ જાય, એ રસોડામાં જ જાય. રાત્રે સુઈ જાય ને ત્યારે વિચાર કરીને સુવાનું, કાલ શું બનાવવાનું, કાલ નાસ્તો શું કરવાનું, કાલ શાકભાજી શું બને. પેલો ભલે ને સવારે 10 વાગે ઉઠે, પણ આણે સવારે 8 વાગે ઉઠીને શું કરવાનું? પેલો રિટાયર થઈ ગયો, જા સમજજો. પેલો બેંકમાંથી શું થઈ ગયો? રિટાયર. આ બેનને રિટાયરમેન્ટ મળે? પેલા આ બેનને એમને સવારે ચા પીવડાવવાની, સાંજે ચા પીવડાવવાની. પેલો રિટાયર થાય ને એટલે 2 ચા વધી જાય. પેલી 10 વાગ્યાની ચા ને 3 વાગ્યાની ચા જાય. એટલે બેંકમાં એને આદત પડી ગઈ, 10 વાગે જાય એટલે પેલો ચા પીએ, કામ શરૂ કરે, અને પાછું 3 વાગે શું કરવાનું? ચા પીએ. એટલે એ કામ કોણે કરવાનું? એ પટાવાળાનું કામ પણ કોણે કરવાનું? ચા મૂકવાની, ચા પીવડાવવાની, ચાના વાસણ ધોવાના, આ બધું કોણે કરવું પડે? બહેનોને ક્યારે રિટાયરમેન્ટ મળે? સ્ત્રીનો જન્મ જ એવો છે, એને કામ કરવાનું જ છે. એને તાવ આવ્યો એટલે ગમે તે થઈ ગયો, પેલી રસોઈ તો શું કરવાની? અને ભારતમાં છે એવું નહીં, આ સમજો, આ બધા હરકું જ છે. પરદેશમાં એવું જ છે, 2 જણા કામ કરતા ને પેલી આવીને રસોડામાં જાય ને આ બેસીને પેલો હાથ પગ ધોઈને કપડા બધીને પેલો ટીવી ચાલુ કરીને બેસી જાય, પગ લાંબા કરીને. યજ્ઞ કરવા બેસે ને તો પેલો યજ્ઞમાં બેઠો હોય ને આ બેન બિચારી શું કરતી હોય? દોડભાગ જ કરતી. ઘરમાં લગ્ન નીકળે ને ભાઈઓને એટલું કામ નહીં હોય, જે વધારે કામ હોય કોને હોય? અને જવાબદારી કહેવાય એને. શું કહેવામાં આવે? જવાબદારી. ગ્રહસ્થ જીવનમાં વધારે જવાબદારીઓ કોને લેવાની છે? બહેનોને જ લેવાની છે. એટલું જ નહીં, સંપૂર્ણ સમાજ જેને આપણે કહીએ, એ સમાજમાં આ વયની દ્રષ્ટિએ પેલા 4 આશ્રમ કહેવાય. ગુણની દ્રષ્ટિએ વર્ણ કહેવામાં આવે, વયની આયુષ્યની દ્રષ્ટિએ શું કહેવામાં આવે? આશ્રમ કહેવાય. બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ, સંન્યાસ આશ્રમ. જા વિચાર. કન્યાકુમારી પેલું એજ્યુકેશન નું હતું ને, એમાં 4 પર્સન હતી, એમાં મેં આ ચર્ચા કરી. આપણું શિક્ષણ, આપણું ભણતર કેવું હોવું જોઈએ? બ્રહ્મચર્ય આશ્રમ છે, વિદ્યાર્થી આશ્રમ છે, એની જવાબદારી કોણે લેવાની છે? માતા પિતાએ લેવાની. એટલે જવાબદારી કોની છે? ગ્રહસ્થની છે. જે રિટાયર થઈ ગયા છે, વાનપ્રસ્થ છે, એની જવાબદારી પણ કોણે લેવાની છે? ગ્રહસ્થ જ લેવાની છે. અને અમારા જેવા સંન્યાસી છે એને પણ શું કરવાનું? ભિક્ષાંદેહી ભગવતી. ભિક્ષાંદેહી ભગવાન કોઈ નહીં બોલે, ભિક્ષાંદેહી ભગવતી. એનો અર્થ શું થયો? સંપૂર્ણ વૈદિક સંસ્કૃતિ જે છે એનો પાયો કોણ છે? આ ગ્રહસ્થાશ્રમ છે. જે સમાજમાં ગ્રહસ્થ આશ્રમ સ્વસ્થ છે એ સમાજ સ્વસ્થ રહી શકે. પણ આજના શિક્ષણમાં
ગૃહસ્થાશ્રમ સ્વસ્થ કેવી રીતે હોવો જોઈએ એનું કોઈ ભણતર છે? બાળકને શ્રેષ્ઠ સંસ્કાર કેમ આપવા એનું ભણતર છે? બાળકને એક શ્રેષ્ઠ માનવ કેમ બનાવવો એનું કઈ શિક્ષણ છે? સમજાય શું કહેવામાં? આપણે પોથી પંડિત બની ગયા છે, પણ સમાજને સ્વસ્થ બનાવવો હોય તો ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ હોવો જોઈએ. અને ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ ત્યારે જ હોય પેલી ગૃહિણી શ્રેષ્ઠ હોય. આ સમજો બરાબર. ગૃહિણી શ્રેષ્ઠ હોય તો જ ઘર શ્રેષ્ઠ બને. કોઈ પણ ભાઈ મને ક્યારે પણ એમ કે માતાજી તમે આવો, તો એને પહેલું જ કહું બેનને પૂછજો, એમને ફાવે ત્યારે હું આવીશ. કે આ તો લઈ જાય આપણને. પાણી એને પીવડાવવાનો જમાડવાનો એ નથી. જો આ સમજો. એટલે પછી મારે કેવું પડે કે એમને ફાવે ને ત્યારે આપણે રાખીશું. એનો અર્થ શું થયો? સંપૂર્ણ સમાજને વ્યવસ્થાની ખરેખર જવાબદારી કોની છે? સ્ત્રીની છે. એનો અર્થ એવો થયો કે સ્ત્રીની જવાબદારી વધારે છે, અને સ્ત્રીની જવાબદારી વધારે છે તો સ્ત્રીની વ્યસ્તતા પણ કેવી હોવાની? જો આ સમજો. આ મારી દ્રષ્ટિ બહુ જુદી છે. આ સમજો. બધા લોકો સ્ત્રીને નકામી ગણે. તુલસીદાસે દોહો લખી જ ગયા છે. સ્ત્રી તાડન યોગ્ય છે એવું તુલસીદાસ લખી ગયા છે. શું છે દોહો? અહીંયા ભગવાન એ દ્રષ્ટિએ નથી કહેતા. જો આ સમજો. ભગવાન એ દ્રષ્ટિએ કહી રહ્યા છે કે સ્ત્રીની વ્યસ્તતા વધારે છે. જો એની વ્યસ્તતા વધારે છે તો એને પછી ભગવાનને જપ કરવાની, પૂજા કરવી, પાઠ કરવો એટલો સમય એને મળવાનો નથી. જો આ સમજો. અને એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે યે પી સ્યુહુ સ્ત્રીય. ધારો કે પણ કોઈ સ્ત્રી છે, પણ જો એ મને સમર્પિત છે. જા વિચાર. અહીંયા ભગવાન જે મહત્વ કોને આપી રહ્યા છે? આ સમર્પણની. આ બધાનો નિચોડ એક જ શ્લોકમાં ભગવાન આગળ કહેવાના છે. ત્રીજા અધ્યાયમાં કહી ગયા, હવે પછી પણ કહેશે સ્વધર્મે નિધનમ શ્રેય. અને બીજું વાક્ય સ્વકર્મણા તમ અભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. સ્વકર્મણા, તમારું જે સ્વકર્મ છે, તમારો જે સ્વધર્મ છે, એ સ્વકર્મ છે એને શું બનાવી દો? ભગવાનની ભક્તિ બનાવી. કે કઈ રીતે? એ ભાવના કેળવવી પડે. આ દેશમાં, આ કાળમાં ભગવાને મને આ પરિસ્થિતિ આપી છે, આમાં મારે આ કરવા યોગ્ય છે. ભગવાને આપેલી પરિસ્થિતિમાં મારાથી બને એટલું શ્રેષ્ઠ હું કરવાનો પ્રયત્ન કરું. આમ એ ભગવાને મને આ પરિસ્થિતિ આપી. એ જો એટલા માટે નરસિંહ મહેતા પણ એ જ કહે છે જે ગમે જગત ગુરુ જગદીશને તે તણો ખરખરો ફોક કર. ભગવાને આપણને જે પરિસ્થિતિ આપી, જે સંબંધો આપ્યા, એમાં જ આપણે શું કરવાનું છે? ભગવાનની ભક્તિ કરતા રહીએ. અને એટલે ભગવાન કે છે સ્ત્રીય વૈશ્યા. કેમ વૈશ્યા કીધું? શંકરાચાર્ય કોઈ અર્થ કરતા નથી. આ સમજો. કોઈ વૈશ્યનો કોઈ અર્થ જ નથી. સ્ત્રીનો કોઈ અર્થ નથી આપ્યો, વૈશ્યનો કોઈ અર્થ નથી આપ્યો, શુદ્રનો પણ શંકરાચાર્ય કોઈ અર્થ આપ્યો નથી. કેમ? કારણ કે આગળ ચોથા અધ્યાયમાં આપણે જોઈ ગયા વૈશ્ય જે છે એમાં રજન પ્રધાનતા છે, પણ રજની પાછળ તામસિકતા છે. તામસિકતાને કારણે એના મનમાં સ્વાર્થ પરાયણતા છે. વૈશ્ય એટલે શું છે? જો એટલે મેં તમને કીધું કે હું 200માં 4 લઈ આવી, પેલી 50માં 4 લઈ આવી. આને વૈશ્ય કહેવાય. સ્વાર્થ પરાયણ છે વૈશ્ય. એટલે કોણ છે? એ સ્વાર્થ પરાયણતા. એના કોઈ પણ વેપારી તમને એમ કે ને
બેન હું ખાલી 5 જ રૂપિયા, મને તો 5 જ મળવાના, જો એ 5 મળતા જ 50 મળતા જ હોય, આ સમજો. અરે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે વૈશ્યએ એનો ધંધો કરવા માટે 5% જૂઠું બોલે તો ચાલે. આ બધું હકીકત તમને, આ બધું વાંચો ને, મનુસ્મૃતિ વેદ વાંચો ને તો આ બધી ખબર પડે તમને. કારણ કે એ જો સાચું બોલવા જાય ને તો દુકાન બંધ કરવી પડે. એટલે વૈશ્ય એને કહેવાય જેના જીવનમાં થોડો અધર્મ છે અને જેના જીવનમાં સ્વાર્થ પરાયણતા. અને સ્વાર્થ પરાયણતા હોવાને કારણે એનામાં આસક્તિ વધારે હોય. સ્વાર્થ પરાયણતા કેવું હોવાનું? એ આસક્તિ પકડી રાખનાર. પેલો ક્ષત્રિયમાં સત્વ ગુણ છે ને, પછી એટલે એ ત્યાગી છે, એ બીજાનો વિચાર કરે. વૈશ્ય શું કરે? પહેલા પોતાનો વિચાર કરે, પછી એ બીજાનો કરે, અને વૈશ્ય કહેવાય. એટલે ભગવાન કે છે આવું જેની મનોવૃત્તિ છે એવો વૈશ્ય પણ જો મને સમર્પિત થાય. જો આ વિચાર બહુ સુંદર શ્લોક છે. પાપ યોનિમાં છે પણ જો ઈશ્વરને સમર્પિત થયો, સ્ત્રી છે પણ જો ઈશ્વરને સમર્પિત થઈ, વૈશ્ય છે અને જો ઈશ્વરને સમર્પિત થયો, શુદ્રાહા જે તમસ પ્રધાન છે, જો આ વિચાર તામસિકતા જેનામાં છે એ પણ જો ભગવાનને સમર્પિત થઈ ગયો, તે પિયાંતિ પરામ ગતિ, એને પણ અર્જુન પરાગતિની મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આગળ આપણે આવતીકાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ કો બ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.